દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટા પડ્યા। ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો વલસાડ, છોટા ઉદેપુર, હવે દાહોદથી પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં પણ વરસાદી છાંટણા પડ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। હેમલ, દાહોદના કયા એવા ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદી છાંટા થયા અને એના કારણે હાલમાં કોઈ પાકમાં નુકસાન થયું હોય એવી કોઈ માહિતી મળી છે? દાહોદની અંદર આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો। દાહોદ શહેર સહિત જે ઇન્દોર હાઈવે સહિતના વિસ્તારો છે ત્યાં બાજુ કમોસમી વહેલી સવારે જે વરસાદ જે છે વરસ્યો હતો। ધીમે ધીમે જે વરસાદના છાંટા જે એક વરસાદી માહોલ પણ અહીંયા સર્જાઈ ગયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કમોસમી વરસાદને લીધે ઠંડક પ્રસરી હતી, પણ કોઈ પણ જાતના કોઈ ખેતીના પાકને નુકસાન થવા નથી મળ્યું। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।